માઘ પૂર્ણિમા, જેને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહામાસ એટલે કે માઘ માસની પૂર્ણિમા ક્યારે છે? આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત શું છે? દાન મહિમાનું મુહૂર્ત શું છે? સાથે જ પૂર્ણિમાનું મહાત્મ્ય અને કથા પણ સાંભળીશું. પૂર્ણિમાના દિવસે શું કરવું, શું ન કરવું, સ્નાન, દાન, જપનો શું મહિમા છે તેની પણ વાત કરીશું. આપને જો અમારું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મહામાસની સુદ પૂર્ણિમા એટલે માઘ પૂર્ણિમા. દર મહિનાએ આવતી પૂનમનું નામ પણ તે જ પ્રમાણે છે. ચૈત્ર મહિનામાં ચૈત્ર પૂર્ણિમા, કારતક મહિનામાં કાર્તકી પૂર્ણિમા, મહા મહિનામાં આવતી પૂનમ એટલે કે માઘ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. કર્ક રાશિમાં ચંદ્રમા અને મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી માઘ પૂર્ણિમાનો યોગ બને છે. નક્ષત્રોમાં માઘ નક્ષત્રના નામ પરથી જ માઘ પૂર્ણિમાના નામની ઉત્પત્તિ થઈ. માઘ પૂર્ણિમાને 32 પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે દાન દક્ષિણા કરવાથી 32 ગણું ફળ પ્રાપ્ત થાય છે. મહામાસને માઘ માસને માધવ માસ પણ કહેવામાં આવે છે, કારણ કે માઘ નક્ષત્રથી આ પૂર્ણિમા મહામાસની પૂર્ણિમા કહેવાય છે. જે ભગવાન શ્રી નારાયણ સહિત લક્ષ્મીજીનું પણ પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી. આ સાથે જ પૂર્ણિમા છે એટલે સત્યનારાયણ ભગવાનની પણ કથા સાંભળવામાં આવે છે, તેમનું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે. અને હવે જાણી લઈએ માઘ પૂર્ણિમા ક્યારે છે. માઘ પૂર્ણિમાનો પ્રારંભ 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યાની આસપાસ આરંભ થશે અને 2 ફેબ્રુઆરીના વહેલી સવારે લગભગ 3:38 આસપાસ પૂર્ણ થશે. ઉદય તિથિ મુજબ 1 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા છે અને આ દિવસે સ્નાન, દાન, જપનો પણ મહિમા છે. ચંદ્રદેવને અર્ઘ્ય આપીને જ ચંદ્ર પૂજન કરવાનું પણ મહિમા છે. માતા મહાલક્ષ્મીની પૂજાની સાથે ચંદ્રદેવની પણ આજે પૂજા કરવામાં આવે છે, કારણ કે ચંદ્રદેવ જે મહાલક્ષ્મીના ભાઈ છે, સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયા છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે. ચંદ્ર દર્શનનો સમય પણ હવે જાણી લઈએ. સાંજે લગભગ 5:30 આસપાસ ચંદ્રોદય રહેશે અને આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે દાન પુણ્ય પણ કરવામાં આવે છે. સંગમ તીર્થોએ જઈ કલ્પવાસ કરવામાં આવે તો શરીર આત્મા નવીન થઈ જાય છે. એવું કહેવાય છે કે માઘ માસમાં સામાન્ય જળ અને ગંગા જળ એક સમાન થાય છે. કોઈ પણ જળથી સ્નાન કરીએ તો ગંગાજળ સમાન અથવા તીર્થોમાં સ્નાન કરવા બરાબર છે. તીર્થ સ્નાન, સૂર્યદેવને અર્ઘ આપવું, માં ગંગાની પૂજા, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા, ભગવાન મહાદેવની પૂજા. પૌરાણિક કથા અનુસાર ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુક્તિ માટે ઇન્દ્રદેવે આ માઘ માસની પૂર્ણિમાના દિવસે ગંગાજીમાં સ્નાન કર્યું હતું અને પાપમાંથી મુક્ત થયા માટે માઘ માસ અતિ ઉત્તમ છે. માઘ માસમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. આ જ કારણે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે સંગમમાં સ્નાન કરવા જાય છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે બધા દેવી દેવતાઓ ધરતી પર આવે છે, પવિત્ર તીર્થોમાં સ્નાન કરે છે. દરેક જળ ગંગાજળ એટલા માટે કહેવાય છે કારણ કે ભગવાન નારાયણ સ્વયં જળમાં બિરાજમાન છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વયં ગંગાના પાણીમાં સ્નાન કરે છે અને એટલા માટે જ માઘ માસની પૂર્ણિમાએ સ્નાન દાનનું પણ એટલું મહત્વ છે. ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના તમામ પાપ દૂર થાય છે, આત્મા શુદ્ધ થાય છે. જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ સાથે સ્નાન કરી શકો છો. પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દીવાઓનું દાન કરો. સાથે જ માઘ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર અને ધનનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
ખાસ કરી સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખા વગેરેનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. સ્નાન દાનની સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શિવલિંગને જળ અર્પિત કરી વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવની કૃપા વરસે છે અને જે ધાર્મિક કાર્ય કરવામાં આવે છે તે પાપમાંથી મુક્તિ મળે છે. સાથે જ 32 ગણો લાભ મળે છે. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે અને તુલસીની પૂજા કરવી જોઈએ. ઘીનો દેવો કરવો જોઈએ. માઘ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની પૂજા કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે. આ દિવસે ધન અને કીર્તિની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કનકધારા સ્ત્રોત અથવા શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ, જેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને હવે માઘ પૂર્ણિમાની વ્રત કથા સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે ભિક્ષા માગી જીવન નિર્વાહ કરતો. બ્રાહ્મણને કોઈ સંતાન ન હતું. એક દિવસ ભિક્ષા માગતી વખતે લોકોએ બ્રાહ્મણની પત્નીને વાંજણી કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી દીધી. આ ઘટનાથી બ્રાહ્મણની પત્નીને ઘણું દુઃખ થયું. ત્યારબાદ કોઈએ તેમને 16 દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું. બ્રાહ્મણ દંપતીએ 16 દિવસ સુધી નિયમોનું પાલન કરી પૂજા કરી. દંપતીની પૂજાથી પ્રસન્ન થઈ મા કાલીએ 16મા દિવસે દર્શન આપ્યા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું. આ સાથે મા કાલીએ બ્રાહ્મણને દરેક પૂર્ણિમાના દિવસે એક દીવો પ્રગટાવવાનું પણ કહ્યું. આ સાથે જ પતિ પત્ની બંનેને પૂર્ણિમાના વ્રત રાખવાનું કહ્યું. માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવું જોઈએ. જો ગંગા સ્નાન નથી કરી શકતા તો પાણીમાં ગંગાજળ મિશ્ર કરીને સ્નાન કરી શકો છો. ગંગાજળમાં સ્નાન કર્યા બાદ ઓમ નમો નારાયણ મંત્રનો જાપ સાથે સૂર્યનારાયણને અર્ઘ ચડાવો. શ્રી હરિ ભગવાન વિષ્ણુને નૈવેદ્ય તરીકે ચરણામૃત, પાન, તલ, કંકુ, ફળ, પુષ્પ, પંચામૃત, સોપારી અને દુર્વા અર્પણ કરો. જાણતા અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માગો. ચંદ્રની સાથે જ પૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.